विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः। जन्मादाय जल भरी राजो ओम सूर्यस्य नित्यस्य नारायण श्री सूर्यो देवता अनुष्ठुप छंदः अम्बुप्रासने विनियोगा जमना हाथनी हथेलीમાં જલ રાખવાનું ધ્યાન આપજો। બધા ભૂદેવો પોતપોતાના કુંડને એકદમ ચોખ્ખો કરી પવિત્ર કરી દઈએ, ત્યાં દીવો અગરબત્તી ચાલુ કરી દઈએ, સ્થાપન ચોખા કરી દઈએ, એના ઉપર નવી પુષ્પની માળા પધરાવી દઈએ। આગળ પૂજા માટે 11 કળશ પૂજા માટે રાખી દઈએ। બધા ભૂદેવો પોતપોતાના કુંડને પવિત્ર અને ચોખ્ખો રાખજો। પ્લાસ્ટિક, કાગળ, કારણ વગરની વસ્તુ, કારણ વગરના પુષ્પ, જૂની વસ્તુ એ બધું પધરાવી દેવાનું છે। અને બીજા એટલે વિપુલભાઈ શાસ્ત્રીજી 5 બ્રાહ્મણોને લઈ અને અહીંયાથી કરી અને ત્યાં સુધી આગળનો જે પાટલાઓ છે એને એકદમ કપડાથી સાફ કરી એના ઉપર વ્યવસ્થિત ફ્રૂટ ફૂલ વ્યવસ્થિત ગોઠવી આ બાજુ અને આ બાજુ નૈવેદ્ય, તાંબૂલ, ફળ અને દક્ષિણા ત્યાં સુધી બધી વ્યવસ્થિત તૈયાર કરી દો। અને બધા સ્થાપનમાં એક કળશ, એના ઉપર શ્રીફળ, કળશ ઉપર પાત્ર, પાત્ર ઉપર શ્રીફળ અને શ્રીફળ ઉપર ફૂલનો હાર આ પ્રમાણે કરી દો। 5 બ્રાહ્મણને લેતા જાઓ। હરિ ઓમ। રોજીયા પરિવારના આંગણે યજ્ઞ ચાલુ છે, એમાં ભોજનરૂપી પ્રસાદી તૈયાર થઈ ચૂકી છે। તો જે પ્રમાણે વ્યવસ્થા હોય એ પ્રમાણે આગળ વધજો। ઓમ બરોબર છે। જમણા હાથની હથેળીમાં જળ રાખવાનું। ઓમ સૂર્યસ્ય નિત્યસ્ય નારાયણ સૂર્યો દેવતા અનુષ્ઠુપ છંદ અમ્બુપ્રાસને ચામન્યો પદાય ચામન્યો ક્રોધે વ્યાહાદેવ્યોજન્નમ નિદ્રત્યમોનર્ષમ મનસા વાચાસ્તાભ્યામ પ્રભ્યામ મુદરેન શેષમા રાત્રિસ્તદમગમ મધુમ યદ્વિદ્રિદુરિતમ મયીદમહમ્મામૃતયોનો સૂર્ય જ્યોતિથી જ્યોમિ સ્વાહા। પી જવાનું, 2 વખત ચોખ્ખું જલ પીવાનું। દુસરી વિરાજને પછી હાથ સાઈડમાં ખાસા કરજો, હસ્ત પ્રક્ષાલ્ય, પછી जल भरी राखजो। आपो इष्टे नाम सिंधु द्वीपरुषि आपो दुर्गा गायत्री छंद मार्जने विनियोगः। नवात्मा जल राखजो, इते सदा उत्तर पदमा ध्यान आपजो। ओम आपो इष्टामयो भुवस्थान ऊर्जे दधातना महेराय रक्षसे जन्मादायो जल भरी राखजो। सुनिक्रिया दुर्निक्रिया इत्यनयो प्रजापतिर्षियामो देवता अनुष्ठुप छन्दः जलग्रहणे अम्बु। ओम सुनिक्रिया दुर्निक्रिया इत्यनयो प्रजापतिर्षि आपो देवता अनुष्ठुप छन्दः क्रमेण अम्बु ग्रहणे प्रक्षेपे च विनियोगः। जमना हाथनी हथेलीમાં જળ રાખવાનું। મંત્ર પૂરો થાય ત્યારે ડાબી બાજુ પધરાવવાનું આવશે। ઓમ સુનિક્રિયા આપો ખદયા સંતો દુર્નિદ્રા
इंद्रियास्तस्मै सन्तुषोऽस्मान् दृष्टिरक्षभयन्ति नमः वामभागे जन्तुहीनस्थले निक्षिपेत जलभरियातो ॐ दुपदादिनित्यस्य गोकुलराजपथुषयातो देवता अनुष्ठुच्छन्द जलग्रहणे आच्छादने च विनियोगः जलमादाय हृतं च सत्यं चेत्यस्य धमनसुषि वाकुलो दुपदादिनित्यस्य गोकुलराजपथुषयातो देवता अनुष्ठुच्छन्द जलग्रहणे आच्छादने च विनियोगः जलमादाय हृतं च सत्यं चेत्यस्य धमनसुषि भाववृद्धो देवतानुष्ठुच्छन्द उदकाम ज्ञानपूर्वक प्रक्षेपणे विनियोगः स्निग्धः स्नातो मलादिवो नमात्मा जलने लेવાનું ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો ઓમ લકંચ સલંચા ભીવાત વસોદ્યજાયત તતો રાત્રે જાયત તા સમુદ્રો નમઃ શંકરાનવન ભીસંવત્સરો નરાયણ અહોરાત્રાણિ વિદર્ભિષ્યમિ ભગવસે સૂર્યાચંદ્રમસો ઘાતાય ગાપુરો નયનકારિ વચ પૃથિવી ચાંદરક્ષણતો સ્વાહા ડાબી બાજુ પધરાવાનું અને શ્વાસ છોડી દેવાનો શ્વાસ છોડી હાથ ધોઈ નાખવાના જલની આંચળી ભરી નાખવાની ઓમ પ્रणवस्व જલ છે બધા પાસે પાણી છે નો બાજુ પાસે લઈ લેજો ઓમ प्रणवस्व परब्रह्म ऋषि परमात्मा देवता देवी गायत्री छंदः स्थूलभुवस्वर महाव्यापिना परमेष्टि प्रदाप ऋषि अग्नि वायु सूर्य देवता गायत्री नमस्को छंदाओं से पर संतुलित से विश्राम ऋषि संगा देवता गायत्री छंद अर्घदाने आदित्य जल भरी बे हाथे पकड़वानी चमची अधर થોડીક રાખવાની અધર એટલે હા બસ ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઓમ બ્રહ્મ સ્વરૂપિણે સૂર્યનારાયણાય નમઃ અયમર્ઘો લગ્નો નમઃ ફરીથી જલ ભરી લ્યો સૂર્ય ભગવાનને એ જ રીતે બતાવજો અર્ઘ્ય આપણે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપીએ ઓલા ઘણા આપણે જોયું હોય કે સ્નાન કરી અને આમ ખોબા ચડાવતા હોય ખબર એ અર્ઘ્ય આપે ભગવાનને એ જ અર્ઘ્ય આપણે આપીએ છીએ ઋષિઓ આ બધું કોણ કરતા હોય ઋષિ હોય ને એ કરતા હોય પણ તમે બધા અત્યારે ઋષિ જેવા જ લાગો છો અને અમે બ્રહ્મર્ષિ તમે બધા રાજર્ષિ હે બરોબર ને પછી હે અમે બ્રહ્મર્ષિ તમે રાજર્ષિ રાજામાં પણ તમે ઋષિ છો હો આવો ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઓમ બ્રહ્મ સ્વરૂપિણે સૂર્યનારાયણાય નમઃ લગ્નો નમઃ ફરીથી ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઓમ બ્રહ્મ સ્વરૂપિણે સૂર્યનારાયણાય નમઃ લગ્નો ફરીથી ઓમ આકર્ષણેન રજસા વર્તમાનો નિવેશયન્નભૃતમ્યન્ત હિરણ્યયેન સવિભારેણ દેવો રાત્રિભુવના નિવસયન્ત બ્રહ્મસ્વરૂપિણે સૂર્યનારાયણાય નમઃ પ્રાયશ્ચિતાર્થમયં અર્ઘો રતો નમઃ દત્તાર્ઘોદકેન જે જગ્યા ઉપર જલ પધરાયું એ જલમાંથી ચરણામૃત આંખે લગાવવાનું છે બંને આંખે બીજી વખત હાથ પડો બંને કાન ઉપર ત્રીજી વખત હાથ પડો ઉત્તરમ દેવં દેવતરાજોજમગમ જ્યોતિરુદમં ઓમ ભૂતુદ્યંજાનવેદ સંદેવં વહંતિકે નવા શ્રી પુષ્પાય સૂર્યમ્મા ઓમ ચિત્રં દેવાનામુદગાદમે
तच्चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः
रामचंद्र शरण प्रपद्ये। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकं वन्दनामृत्युं मोक्षीमामृतात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सर्वप्रथम तो श्री समस्त गोजिया परिवार द्वारा आयोजित आ दिव्य भव्य महोत्सवની અંદર આપણી સમક્ષ અહીંયા પીઠ ઉપર બિરાજિત યજ્ઞના પ્રધાન આચાર્ય શાસ્ત્રી શ્રી મહેશભાઈ, આ યજમાનના સમસ્ત ગોજિયા પરિવારની કમિટીના તમામ સભ્યો, અત્યારે એક જ શબ્દ નીકળે અદ્ભુત અદ્ભુત અદ્ભુત। જે આ આયોજન મને જગાભાઈએ થોડા સમય પહેલા આમંત્રણ દેવા માટે ત્યાં પધાર્યા, એમની સાથે કમિટીના બધા ભાઈઓ, અને અત્યારે જે મેં આવી દર્શન પ્રાપ્ત કર્યું છે, આ જોઈ હૃદયની અંદર એક સનાતન સાધુ તરીકે ખૂબ આનંદ અને હર્ષ અનુભવું છું કે જે આ ગોજિયા પરિવારે આપણા 33 કોટી દેવતાઓ દેવી દેવતાઓનું સ્થાન બનાવ્યું છે। આપણી સનાતન ધરોહરને જાગૃત રાખવા માટે જે આ ભવ્ય અને દિવ્ય આયોજન કરી રહ્યા છો, એના માટે એક સાધુ તરીકે ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ આપું છું। હૃદય અમે આવા આયોજનની અંદર ઘણા જતા હોય છે, પણ ગોજિયા પરિવારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે અહીંયા આ 5 દિવસનો આ પરમાત્માને સ્થાપન કરવા પહેલા ગોજિયા પરિવારે જે એના પૂર્વજોના મોક્ષાર્થે જે આ કાર્ય કરી રહ્યા છે, ખૂબ ખૂબ હૃદયથી એમને અભિનંદન આપું છું। પરમાત્મા અખિલ બ્રહ્માંડ દ્વારકાધીશ ભગવાન રાજેન્દ્ર સરકાર આપના પરિવારની અંદર ખૂબ સુખ શાંતિ, ખૂબ જીવનની અંદર ભક્તિમય બની રહે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના અસ્તુ। જય શ્રી રામ, જય ભગવાન। આપણી વચ્ચે દ્વારકાથી આપણી વચ્ચે દ્વારકાથી નાથ સંપ્રદાય જેની અંદર ગોરક્ષનાથના ગુરુ પરંપરાની મોટી કીર્તિ આજ પણ જીવિત છે, અને એ જ નાથ સંપ્રદાયના મહાન સંત જે દ્વારકાના ગાદીપતિ છે, અમે ત્યાં જઈ અને અમારા મનુ બાબાની હાજરીમાં અમે ગંભીરનાથ બાપુની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। એના જ ગાદીપતિ, એ જ સ્થાનના ગાદીપતિ એટલે જીવનનાથ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે। એકવાર તાળીઓથી દાદાનું અભિવાદન કરો, એનો સત્કાર કરો, યજમાન પરિવાર એની ભાવ પૂજા કરે। વિનંતી કરું છું, નાથ આપ પધારો, બધા એક સાથે બોલજો, સિદ્ધો